રાજ્યમાં આગામી 7 દિવસ સૂકું અને ગરમ વાતાવરણ રહેશે। અમદાવાદમાં આવતીકાલે 38 ડિગ્રી તાપમાનની આગાહી કરાઈ છે। ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થશે। ભેજ વધતા અને પવન બદલાતા હીટવેવનો ખતરો વધ્યો છે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળી ગરમીનો અહેસાસ લોકોને થશે। અમદાવાદમાં બપોરે ઉકળાટ જ્યારે સાંજ પડતા થોડો ઠંડીનો માહોલ રહેતો હોય છે। આગામી દિવસોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધુ થશે। નાગરિકોને બપોરે બહાર નીકળતા સમયે સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। અમદાવાદીઓ માટે આગામી અઠવાડિયું અતિશય ગરમ બની રહેશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। हॉट एंड ह्यूमिड की बात करूँ तो डे 3 और 4 में थोड़ा सा टेम्परेचर ज़्यादा रहेगा। तो कोस्टल एरिया में गुजरात रीजन में डे 3 और डे 4 में हॉट एंड ह्यूमिड रहेगा। और जो सौराष्ट्र कच्छ है उसमें डे 3, डे 4, डे 5 हॉट एंड ह्यूमिड की संभावना है। जो मैक्सिमम टेम्परेचर्स हैं आज अहमदाबाद की अगर बात करें तो आज 37 के आसपास रहने की उम्मीद है। कल की बात करें 38 के आसपास टेम्परेचर रहेगा। वैसे गांधीनगर में आज 36 के आसपास रहने की 37 डिग्री सेल्सियस के आसपास रहने की संभावना है।